સુરતની ઉમરા પોલીસે હની ટ્રેપની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરી હોય તેમ યુવાનને મળવા બોલાવી તેની પાસેથી લાખોની માંગણી કરનાર ટોળકીની 2 મહિલા સહિત 5ને ઝડપી પાડ્યા હતા. સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં હની ટ્રેપની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઓનલાઈન વેબસાઇટ પર ફિમેલ સર્વિસ શોધવી કન્સ્ટ્રક્શન સાઇટના સુપરવાઇઝરને ભારે પડી ગઈ હતી. સોમનાથ મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં બોલાવી નકલી પીએસઆઈ અને કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી સુપરવાઇઝર પાસેથી 5 લાખ રૂપિયા પડાવતી ગેંગનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 મહિલા પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી આદિત્ય પ્રતાપ સિંહ રાજપૂત અને રાજવી હિરેનભાઈ દેવગાણિયા તથા આકાશ પરસોત્તમ વાઘેલા, પિયુષ હસમુખ ગોસ્વામી અને ખેતારામ હળમતારામ પરમારને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર રમેશ પાલ ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કર્યા હતા. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.